નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, આ કહાની ખૂબ જ રસપ્રદ છે, તો તમારા કિંમતી સમયમાંથી થોડો સમય કાઢી આ કહાની જરૂરથી સાંભળજો. અલકાને એના મમ્મી પપ્પા બંને ફિટકારે છે. ઘરમાં એને કશું માન મળતું નથી. એની ભાભી પણ એને જોતાં જ મોઢું મચકોડે છે. પોતાના પતિ આગળ એની નણંદની નિંદા પણ કરે છે. બધાનો મત એવો છે કે અલકા જેવી મૂર્ખ છોકરી બીજી કોઈ નહીં હોય. માંડ માંડ કેવો ખાનદાન કહેવાતા ઘરનો મૂર્તિયો હાથ લાગ્યો હતો. નસીબ જોગે જ એ મળ્યો કહેવાય. અલકાના મામા એને શોધી લાવ્યા હતા. પોતાની બહેનને ખાસ આગ્રહ કરીને કહ્યું હતું કે અલકાને મોટરગાડીમાં ફરતી જોવી હોય તો આ ઠેકાણું હાથમાંથી જવા નહીં દેતા. મારી ભાણેજ અને તમારી દીકરીને ચાંદીની સાંકળવાળા ઝૂલે ઝૂલતી જોવી હોય તો આ ઘર ગુમાવવા જેવું નથી. સેવંતીલાલ ભલે 12 ચોપડી સુધી માંડ ભણ્યો હતો. અલકા BScમાં હતી, પણ મામાએ વહેવારની વાત કરી દીધી. છોકરાનું ભણતર જોવાની પરવા કરશો નહીં, એનું ગણતર જોવાનું છે. તમાકુની કેવડી મોટી દુકાન એ એકલા હાથે ચલાવે છે. અલકાને બીડી તમાકુની ભારે નફરત હતી, એટલે આ વાત સાંભળતા જ એને કમકમાટી ઉપડી ગઈ. ન્યાતમાં મૂર્તિયાની એક તો અછત હતી, અને વળી છોકરાના મા બાપે દહેજની બાબતમાં કશો આગ્રહ રાખ્યો ન હતો. મામાએ કહી દીધું હતું કે બેન, તારે દીકરીને જે કાંઈ આપવું હોય તે રાજી ખુશીથી તું આપજે. બાકી છોકરાનો બાપ દહેજ ભૂખ્યો નથી, પણ આપણે આપણા માન આબરૂ પ્રમાણે અને આપણી કેપેસિટી પ્રમાણે જરૂર આપવું જોઈએ. અલકાના વિવાહ ખૂબ જ ધામધૂમથી કરવાના હતા. અલકાને સેવંતીલાલ બહુ ગમ્યો નહોતો. એ ફડાક્યો હતો અને પહેલી વાર અલકા સાથે બહાર ફરવા જતાં એ ચેનચાળા પણ કરતો હતો. તે અલકાના સંસ્કારી મનને તે જરાય ગમ્યો નહીં. એને ચિંતા થવા લાગી કે આની સાથે હું સંસાર કેવી રીતે ચલાવી શકીશ. આ સંસાર ક્યાં સુધી ચાલશે. મા બાપે પણ ઉતાવળ કરી નાખી એવી એ લાગણી અનુભવતી હતી, અને મામા પ્રત્યે અલકાને હવે અણગમો થવા લાગ્યો હતો. પોતે BSc ભણેલી અને આ સેવંતી કેવો ગમાર જેવો લાગતો હતો, પણ પરણ્યા પહેલાં જ મોટે ભાગે છોકરીઓને તો મા બાપની ઈચ્છામાં જ પોતાની ઈચ્છા ભેળવી દેવાની હોય છે, અને પરણ્યા પછી પણ પતિની ઈચ્છામાં પોતાની ઈચ્છા મેળવી દેવાની હોય છે. પ્રાચીન કાળથી પુરુષ પ્રધાન સમાજમાં આ પ્રણાલી ચાલતી જ રહી છે, અને અલકા બીજું કરે પણ શું? કોણ અલકાની મૂંઝવણ સાંભળવા નવરું હતું? એકવાર અલકાને સેવંતી કારમાં ફરવા લઈ જતો હતો, ત્યારે એક હોટેલમાં જતાં સેવંતીને વાય આવી. એ ખેંચાવા માંડ્યો. અલકા ગભરાઈ ગઈ. લોકો ભેગા થઈ ગયા. થોડાક ઉપચાર પછી એ ઠેકાણે આવ્યો. આ જોઈને અલકાને ઘેરી ચિંતા થવા લાગી. અલકા મનોમન વિચારવા લાગી કે શું સેવંતીને વાયનો રોગ હશે? આવી વાય શું એને વારે વારે આવતી હશે? એટલે એણે પોતાની મૂંઝવણ પોતાની ભાભીને કહી, પરંતુ ભાભીએ આ વાતને હસી કાઢી. અલકાએ ખાનગી રાહે તપાસ કરી તો તેમાં તેને ખબર પડી કે સેવંતીને વાય વારે વારે આવે છે. એણે મમ્મીને વાત કરી. મમ્મીએ તો ઉલટાની અલકાને ગાંડી કહી અને કહ્યું કે અલકા, તું તો સાવ ગાંડી છે. કોકવાર વાય આવે તો એમાં શું થઈ ગયું? આવો સોનાનો મૂર્તિયો ક્યાં મળવાનો હતો? પણ તને એ વાતની ખબર હતી? ના રે, મામાએ એવી વાત નથી કરી મને. પણ એમાં એમને કંઈ કહેવા જેવું નહીં લાગ્યું હોય, કારણ કે આવી નાની વાતમાં શું કહેવાનું હોય? ત્યાં તો અલકાના ભવાં ચડી ગયા. મમ્મી, સેવંતીને વાય આવે છે એ તને નાની વાત લાગે છે? હું એને નહીં પરણું. મારે મારી જિંદગી પાણીમાં નથી નાખવી. અલકાના મમ્મી પર તો જાણે આકાશ તૂટી પડ્યું. પપ્પાઈ ચીડાઈ ગયા અને ફાવે તેમ લડવા લાગ્યા. મામા એમની ભાણીને સામ દામ એમ અનેક પ્રકારે સમજાવવા લાગ્યા, પણ અલકાએ એક સ્ત્રી કાર્યકરની સલાહ અને સહાયની સેવંતીને સીધો પત્ર લખી વિવાહ ફોકની જાણ કરી દીધી. ત્યારથી અલકા એના મા બાપને અક્કલ વિનાની લાગે છે. આ કારણથી જ ઘરમાં અલકાનું જરાય માન નથી, પરંતુ હવે અલકાને એની કોઈ પરવા નથી. એક દિવસ અલકા સુરત એના માસીના ઘરે રોકાવા ગઈ તો ત્યાં એના
માસીના ઘરની બાજુમાં જ પોતાની જ્ઞાતિનો એક છોકરો રહેતો હતો. તે છોકરા સાથે તેને આંખ મળી ગઈ. એ છોકરો અલકા કરતાં થોડુંક ઓછું ભણેલો હતો, પરંતુ એનામાં ધંધાની અને વ્યવહારિક ગુણે ગજબની હતી. પોતે એમ્બ્રોઇડરીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને સારું એવું કમાતો હતો. એનું નામ બિપિન હતું. બિપિન અને અલકા બંને એકબીજાને પસંદ કરતા હતા. પછી એક દિવસ અલકાએ એની માસીને કહ્યું કે માસી, મને એક છોકરો પસંદ છે અને એ છોકરાને તમે પણ સારી રીતે ઓળખો છો, કારણ કે એ તમારા ઘરની બાજુમાં જ રહે છે. એ છોકરાનું નામ બિપિન છે. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ અને હું એની સાથે લગ્ન કરવા માગું છું. જો તમે મારા મમ્મી પપ્પાને બિપિન સાથે લગ્ન કરાવવા માટે મનાવી લેશો તો મને મારું મનગમતું પાત્ર મળી જશે. એટલે અલકાની માસીએ એની બેનને ફોન કરીને કહ્યું કે અલકાએ છોકરો પસંદ કરી રાખેલો છે અને એ એની સાથે લગ્ન કરવા માગે છે. અને એ છોકરાને હું પણ ઓળખું છું, કારણ કે એ અમારી બાજુમાં જ રહે છે. એ છોકરાને એમ્બ્રોઇડરીનું કારખાનું છે. છોકરો સારો અને સંસ્કારી ઘરનો છે. અમારી બાજુમાં જ રહે છે. હું એને સારી રીતે ઓળખું છું. જો તમારા બધાની ઈચ્છા હોય તો આપણે વાત આગળ ચલાવીએ. એટલે અલકાની મમ્મીએ કહ્યું કે સારું, અલકાને ગમતું હોય તો આપણને શું વાંધો હોય. પછી બંને પક્ષવાળાએ જોયા પછી સર્વસંમતિથી અલકાના લગ્ન નક્કી થયા અને ધામધૂમથી અલકાના લગ્ન કરાવ્યા. અલકાના મામા કહેતા હતા ને કે બહેન, તારી દીકરીને ચાંદીની સાંકળવાળા ઝૂલે ઝૂલતી જોવી હોય તો આ ઘર ગુમાવવા જેવું નથી. આજે અલકા ચાંદીની સાંકળવાળા ઝૂલે નહીં, પરંતુ સોનાની સાંકળવાળા ઝૂલે છે. આજે એનો પતિ કરોડપતિ નહીં, પરંતુ અબજોપતિ બની ગયો છે. સમય જતાં એને ત્યાં એક પુત્ર રત્ન પ્રાપ્ત થાય છે અને સુખેથી પોતાનું ઘર સંસાર ચલાવે છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.